પાટણના સરસ્વતી તાલુકાના મેલોસણ ગામે સબ સેન્ટરમાં કોઈ ડોક્ટર જ ન હોવાથી દર્દીઓની હાલત કફોડી થઈ ગઈ છે. સરસ્વતી તાલુકાના મેલોસણ ગામે સબ સેન્ટરમાં કોઈ અધિકારી હાજર ન હોવાથી રેગ્યુલર દવા ચાલુ હોય તેવા દર્દીઓને ટાઈમે સારવાર ન મળતી હોવાથી દર્દીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. દર્દીઓ જ્યારે સબ સેન્ટર ખાતે આવતા હોય છે ત્યારે હંમેશા તાળું મારેલું હોય છે. મેલોસણ સબ સેન્ટર એ 2 થી 3 ગામોના સમાવેશનું આરોગ્ય સેન્ટર છે. આ જ સેન્ટરમાં અધિકારીઓ તેમજ તબીબોની લાલિયાવાડીને કારણે 3 ગામોના દર્દીઓ આરોગ્ય સારવાર માટે વલખા મારી રહ્યા છે. એટલું જ નહીં, દર્દીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે છે તો અધિકારીઓ દ્વારા તેઓને ખોટા કેસ કરીને ફસાવી દેવાની ધમકી આપવામાં આવે છે. બીજી તરફ ડોક્ટરો હાજર ન હોવાથી દર્દીઓ સારવાર વગર જ વિલા મોડે પાછા ફરી રહ્યા છે. આ સેન્ટરની લાલિયાવાડી સ્થાનિક કોર્પોરેટરો તથા રાજકીય નેતાઓ પણ મુખ પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યા છે. હા ભાઈ, બે જગા જગા કે કોઈ હોતું નહીં. નકર પછી વાઈને કોઈ દોડ કરે કોહા પણ અદાલ જેવો બની ગઈ. આપણે ગામમાં ભાઈ કાયમ ધક્કા કરી હેડવા જતા નહીં ચાપની. મારે તો ડીપી વધી જાય છે, ઘટી જાય છે. લંગડો પગે લંગડો છું. જો કહો તો કાર્યવાહી કરો, નકર પછી ના દાળમાં જેવો હોય. હા ભાઈ, હું કાયમ જગા બહાર ડીપીની ગોળી કાયમ ધોવા મારે હમણાં ઘેર વતન ગુજારું. દાળવાળું હોય 4-5 જગા કરું. આ ભૂળે વાવન બધા દોણે હું કાયમ તાપમાં હેડતો આવું. બધા ભૂળ્યા દોણે કોતો હોય ને ના પાડી ગયો, કોતો પણ કોઈ ને દાલ જો તાળું મારી ગયો. મારું નામ દાદાભાઈ નાથાભાઈ મેળો હને. દાદાભાઈ બોલું હું ભાઈ. ત્યાં જ્યાં જગાકો મારું કોઈ હોતું નહીં હોય. તાળું મારી જતો રહે. ના પાડે તો આપણે જો દવાઈ ચાલે. 4-5 દાડા જગા થઈ જાય. 3-4 દાડા હેડ તો કાયમ આવું ગોમમાંથી ગહડા કરતો પછી હેડાતું નહીં. અને મારે બેટા કોઈ હાજર હોતો નહીં. તો મોજી તું કહે દે કે ના પાડી જઈને કોહા જતા